જામ ખંભાળિયા યમુના પેટ્રોલ પંપ નજીક વિકરાળ આગ લાગી ગઈ હતી। પેટ્રોલ પંપના બોર્ડમાં એક કાર અને બે બાઇકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પંપનો બોર્ડ, બે બાઇક અને એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। મોડી સાંજના સમયે કોઈ કારણોસર આગ લાગવાથી આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટના સ્થળે ફાયરની બે ગાડીઓ લઈને પહોંચી ગયો અને ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરવામાં આવી હતી। ઘટનાના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા। જામ ખંભાળિયામાં યમુના પેટ્રોલ પંપ નજીક વિકરાળ આગ લાગી ગઈ હતી। પેટ્રોલ પંપના બોર્ડમાં એક કાર, બે બાઇકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પંપનો બોર્ડ, બે બાઇક અને એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। મોડી સાંજના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી। આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો। બે ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી અને ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરાઈ હતી। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। ખંભાળિયા નગરપાલિકા મનસુખ મારુ સ્ટેશન ફાયર ઓફિસર વતી લીડિંગ ફાયરમેન મનસુખ મારુ। આપણે ફાયર સ્ટેશન કોલ આવેલો કે શિવાલિક હોસ્પિટલની બાજુમાં ફોર વ્હીલમાં અને બાઇકમાં આગ લાગેલ છે। તો અમે લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને ચાર બાઇક હતા, 2 થી 4 બાઇક હતા અને એક ફોર વ્હીલ હતી જે બળતી હતી, તેને આગ બુજાવેલ છે। 2 હતી કે 4 હતા બાઇક? પેટ્રોલ પંપ ની બાજુમાં 2 બાઇક હતી। 2 અમને ખાસ કરીને જાણવા મળ્યું છે કે પેટ્રોલ પંપમાંથી આગ બહાર નીકળી છે અને પેટ્રોલ પંપમાંથી આગ લાગી હતી, એવું તમારે શું કહેવાનું થાય છે? સ્થાનિકોનું કહેવાનું એમ છે કે પેટ્રોલ પંપમાં સાફ સફાઈની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન કેમિકલ કંઈક નીકળતા આગ લાગેલી છે એવું સ્થાનિકોનું કહેવું છે। ચોક્કસ કારણ જાણી શકાયું નથી। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા।